મેનાજ નંબર. મેનાજ નંબર એનું નોટેશન છે. નોટેશન ફોર મેનાજ નંબર ઇઝ UN, capital U, suffix માં n. So let UN denote the number of permutations A1, A2 up to AN of numbers 1, 2 up to n such that જો અગાઉ આપણે ડીરેન્જમેન્ટ જોયું છે. ડીરેન્જમેન્ટમાં પણ આવું પરમ્યુટેશન જ હતું 1 to n નું n પરમ્યુટેશન. પણ એમાં કન્ડિશન એક હતી કે AI is not equal to I. અહીંયા કન્ડિશન વધારાની છે. AI is not equal to I and I plus 1. That means suppose A1, so A1 is not equal to 1 and A1 is not equal to 2. For every I equal to 1 to up to n minus 1. n minus 1 શું કામ કે an લઈએ I equal to n લઈએ જ્યારે an is not equal to n and an is not equal to n plus 1 થાય તો n plus 1 તો છે નહીં આપણી પાસે, ટોટલ નંબર્સ n જ છે. એટલા માટે અપ ટુ n minus 1 સુધી જઈએ છીએ આપણે. તો AI is not equal to I and AI is not equal to I plus 1. For every I equal to 1 to up to n minus 1. ડીરેન્જમેન્ટ માં ખાલી A1 1 નો હોવું જોઈએ, A2 2 નો હોવું જોઈએ, A3 3 નો હોવું જોઈએ એવું હતું. અહીંયા મેનાજ નંબર્સ માં A1 1 નો હોવું જોઈએ અને A1 2 પણ ન હોવું જોઈએ. એ રીતે A2 તો કે 2 ન હોવું જોઈએ અને 3 પણ ન હોવું જોઈએ. A3 3 ન હોવું જોઈએ અને 4 પણ ન હોવું જોઈએ. એ રીતે છેલ્લા નંબરમાં શું થાય તો છેલ્લી કન્ડિશન લાસ્ટ કન્ડિશન છે and an is not equal to n. an એટલે લાસ્ટ જે પરમ્યુટેશન નો લાસ્ટ એલિમેન્ટ છે એ n નો હોવો જોઈએ અને 1 નો હોવો જોઈએ. એટલે સર્ક્યુલર મેથડ છે. એટલે નેક્સ્ટ નંબર જેમ આપણે એક નંબર નો A1 1 નો હોવો જોઈએ અને નેક્સ્ટ 2 પણ ન હોવો જોઈએ નેક્સ્ટ નંબર. એ રીતે an નો નેક્સ્ટ નંબર an is not equal to n and next એટલે circular method માં જઈએ તો 1 આવશે. So an is not equal to 1 also. Then UN is called Menage number on n. તો એવા પરમ્યુટેશન આપણે ફાઇન્ડ કરવાના છે કે જેમાં ith એલિમેન્ટ I ન હોય અને ith એલિમેન્ટ I plus 1 પણ ન હોય. એવા પરમ્યુટેશન્સ ફાઇન્ડ કરવાના છે. અને લાસ્ટમાં એક ધ્યાન રાખવાનું, લાસ્ટ એલિમેન્ટ લાસ્ટ નંબર ન હોય અને ફર્સ્ટ નંબર ન હોય. તો UN આપણે ફાઇન્ડ કરીએ થોડા એક્ઝામ્પલ્સ થી. જ્યારે વેલ્યુ ઓફ n is 1, then we have n permutations only 1 because only one number is there. Number 1 is there. Then one permutation of 1 is single permutation 1. તો હવે આમાં તો A1 equal to 1 છે એટલે મેનાજ નંબરમાં આ પરમ્યુટેશન ઇન્ક્લુડ થાય નહીં. તો includes in Menage number, no permutation includes in Menage number. So value of U1 is equal to 0. Similarly for n equal to 2, we have two numbers 1 and 2 and two permutations of 1 and 2 are 1 2 and 2 1. In first permutation 1 2, here A1 is equal to 1. So it does not satisfy the condition of Menage number. Therefore, this permutation will not include in Menage number. What happens in second permutation? At first position, A1 should not be 1. So here 1 nothing. It should also not be 2, but here it is 2. So A1 is equal to 1 no હોવું જોઈએ અને A1 is not equal to 2 હોવું જોઈએ. પણ એવું નથી, પણ આમાં ઇન્ક્લુડ થાય નહીં. તો U2 equal to 0.
હવે 3 માટે જોઈએ. 3 માટે these are the permutations possible in permutations. Now here a1 is equal to 1, so this will not include. Here a1 is equal to 1, so this will not include. Here a1 is not equal to 2 નથી અને a2 3 પણ નથી, એટલે આ પણ ઓકે. નેક્સ્ટ a1 સોરી a3 a3 3 નથી અને a3 3 પછીનો આ 3 તો છેલ્લો છે, એટલે હવે પછી ફર્સ્ટ જોવું પડે, એટલે 1. a3 3 નથી અને a3 1 પણ નથી. તો આ permutation જે છે એ બધી કન્ડિશન સેટિસ્ફાય કરે છે. તો this permutation will include in Maynard number. તો 3 1 2. નેક્સ્ટ permutation a1 1 નથી, a1 2 નથી, ચાલશે. નેક્સ્ટ a2 2 છે, એટલે આ permutation ચાલશે નહીં, કારણ કે a2 2 ન હોવું જોઈએ. તો 3 2 1 છે એમાં ઇન્ક્લુડ થશે નહીં. તો એક જ permutation આમાં ઇન્ક્લુડ થયું. So u3 equal to 1. Similarly, you can calculate u4 equal to 2, u5 equal to 13 and so on. પણ આ પર જે પ્રોસેસ છે એ ખૂબ જ લેન્ધી બનશે, એટલા માટે આની કંઈક ફોર્મ્યુલા હોવી જોઈએ અને ફોર્મ્યુલાનું થિયરમ આપણે પ્રૂવ કરવું પડે, ફોર્મ્યુલા પ્રૂવ કરવું પડે. તો એની એક ફોર્મ્યુલા છે. નેક્સ્ટ થિયરમ, the Maynard number un is given by the formula un equal to summation k equal to 0 to n of minus 1 raised to k 2n upon 2n minus k 2n minus k ck n minus k factor. આવી એક ફોર્મ્યુલા આપણે પ્રૂવ કરવાની છે. તો અગાઉના બધા જ થિયરમ મોસ્ટલી આપણે ઇન્ક્લુઝન એક્સક્લુઝન પ્રિન્સિપલ થી પ્રૂવ કરતા હોઈએ છીએ, એ જ રીતે આપણે ઇન્ક્લુઝન એક્સક્લુઝન પ્રિન્સિપલ થી પ્રૂવ કરશું. તો we prove this formula by inclusion exclusion principle. સૌથી પહેલા એક બધા જ permutation, all possible permutations નો સેટ લઈ લઈએ. Let S equal to the set of all permutations a1 a2 up to n of numbers 1 2 up to n. હવે આપણે નંબર ફાઇન્ડ કરવાનો છે. આ permutation માંથી એવા permutation ઇન્ક્લુડ કરવાના છે જેમાં પેલી કન્ડિશન છે સેટિસ્ફાય થાય. તો કન્ડિશન સેટિસ્ફાય ન થાય એવી પ્રોપર્ટીઝ લેશું એઝ યુઝ્યુઅલ. પેલા વેઇટ ફંક્શન ડિફાઇન કરીએ. વેઇટ ફંક્શન માટે 1 ડિફાઇન કરવું પડશે. શું કામ? આપણે નંબર ફાઇન્ડ કરવો છે. તો define a weight function w from s to r as w of some permutation a1 a2 up to n is equal to 1. તો પછી નંબર મળી શકશે આપણને. જેટલા આના વેઇટ ગણીએ, વેઇટ જેટલા એલિમેન્ટ્સ નો વેઇટ ગણો એટલા નંબર થાય. તો પ્રોપર્ટીઝ આપણે બનાવવી પડશે. પ્રોપર્ટીઝ માં શું બનાવવું, શું કન્ડિશન લેવી પડશે? તો કે પહેલી જે કન્ડિશન સેટિસ્ફાય થાય એવું લેવાનું છે, એવા ફાઇન્ડ કરવાના છે. તો એ કન્ડિશન સેટિસ્ફાય ન થાય એવી પ્રોપર્ટીઝ બનાવવી પડે. તો એક કન્ડિશન હતી પહેલામાં ai equal to i ન થવું જોઈએ, તો આપણે થાય એવી પ્રોપર્ટી લઈએ. બીજી પ્રોપર્ટી કેવી કરવી બનાવવી પડશે કે ai is equal to i plus 1 થાય. તો બે ટાઈપની પ્રોપર્ટી આપણે બનાવવી પડશે. એટલે નામ આપ્યા આપણે p1 અને p1 માટે બાજુ p1 પ્રાઇમ. એટલે p1 જે છે એ a1 equal to 1 વાળી પ્રોપર્ટી અને p1 પ્રાઇમ જે છે એ a1 equal to 2 વાળી પ્રોપર્ટી. તો ટોટલ પ્રોપર્ટીઝ જે n ના બદલે 2n પ્રોપર્ટીઝ આપણે બનાવવી પડશે.
તો properties, set of properties P equal to P1 P1 prime, P2 P2 prime up to Pn Pn prime, defined as an element A equal to permutation A1 to An of S has property Pi if AI equal to I. AI equal to I जो property છે ક્યાં સુધી લાગુ પડશે, apply થશે n સુધી, 1 less than or equal to I less than or equal to n. એક ખાલી છેલ્લી પ્રોપર્ટી માં ધ્યાન રાખવાનું છે, ત્યાં 1 લેવાનો છે. એટલે પ્રાઇમ પ્રોપર્ટી જ્યારે ડિફાઇન કરીએ ત્યારે આમાં છેલ્લામાં ધ્યાન રાખવાનું. So an element A equal to permutation A1 to An of S has property Pi prime if AI is equal to I plus 1. પણ આ ક્યાં સુધી? n minus 1. 1 less than or equal to I less than or equal to n minus 1. અને છેલ્લી પ્રોપર્ટી આપણે ડિફાઇન કરવી પડશે Pn prime. Pn prime satisfy if An equal to last number જે છે એ 1 હોય તો. તો આ રીતે આપણે બધી પ્રોપર્ટી ડિફાઇન કરી. Now Un equal to, as per definition, the number of elements of S, એટલે કે number of permutation of 1 to n that satisfy none of the properties from P. તો કે P ની અંદર જેટલી પ્રોપર્ટી છે સેટિસ્ફાય ન થાય તો આપોઆપ એ નંબર બની જશે મેનાજ નંબર. So Un equal to the number of elements of S that satisfy none of the properties from P. તો એક પણ પ્રોપર્ટી સેટિસ્ફાય ન કરે અને આપણે શું કહીએ છીએ? E of 0. So that is nothing but equal to E of 0. Now E of 0 is equal to, by sieve formula, W of 0 minus W of 1 plus W of 2 up to જેટલી પ્રોપર્ટી હોય ત્યાં સુધી જવાનું છે. તો અહીંયા 2n પ્રોપર્ટીઝ છે, તો -1 raised to 2n W of 2n. અને આપણે ઇક્વેશન 1 કહીએ. તો હવે ફાઇન્ડ આપણે Un કરવા માટે આ જ ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે, એટલે આ જ બધું ફાઇન્ડ કરવાનું છે. W of 0 W of 1 આવું. તો 0 એટલે શું? W of 0 એટલે બધા જ એલિમેન્ટના વેઇટનો સમ. તો જેટલા એલિમેન્ટ્સ હોય એટલો આવશે આન્સર. તો એલિમેન્ટ્સ કેટલા છે S માં? Set of all permutations, n permutation of n numbers. N permutations of n numbers, that means npn. Npn is nothing but n factorial. So number of elements in S is equal to n factorial. Therefore W of 0 equal to n factorial. And હવે બાકીના W ફાઇન્ડ કરીએ આપણે. W of k, general formula directly है. W of 1 હોય તો એક એક પ્રોપર્ટી સેટિસ્ફાય થતી હોય એવા એલિમેન્ટ્સ નો સમ લેવાનો થાય, એલિમેન્ટ્સ ના વેઇટ નો સમ લેવાનો થાય. તો એક પ્રોપર્ટી એટલે P1, બીજી પ્રોપર્ટી એટલે P1 પ્રાઇમ. તો P1 સેટિસ્ફાય થતી હોય એવાનો પણ સમ લેવાનો, P1 prime satisfy થતી હોય એવાનો સમ લેવાનો, P2 satisfy થતી હોય, P2 prime satisfy થતી, આ બધી satisfy થતી હોય એવી રીતના એલિમેન્ટ્સ ફાઇન્ડ કરીને એના વેઇટ નો સમ લેવાનો, એટલે કે નંબર ઓફ એલિમેન્ટ્સ લેવાના છે. તો ઘડીક P1 આવે, ઘડીક P1 prime આવે. તો K ની અંદર તો અમુક P1 હોય, P1 P2 એ ટાઈપની હોઈ શકે, અમુક છે P1 prime P2 prime એ ટાઈપની હોઈ શકે. તો ખબર નથી કેટલી કઈ કઈ હોઈ શકે, એટલે આપણે નવા નામ આપીએ. તો W of k equal to total k property satisfy થાય એવા k subsets લેતા જવાના છે P ના. તો P ના subsets માં અમુક PI ટાઈપ ની હશે ને અમુક PI prime ટાઈપ ની હશે. તો એ બધાના નામ આપણે આવી રીતે આપીએ: PI1 bar, PI2 bar,
to Pik bar, where this set is a K subset of P. તો K properties લેતા જવાની છે. K subset લેવાનો અને એ એટલી પ્રોપર્ટી સેટિસ્ફાય થતી હોય એવા એલિમેન્ટ્સ નો સમ લેવાનો. આવા જેટલા સબસેટ પોસિબલ હોય એ બધા જ લેવાના હોય છે. તો હવે તમે જે આ કે સબસેટ ચૂઝ કર્યો છે, કે સબસેટ ચૂઝ કર્યો છે એમાં ધારી લો કે એક P2 છે અને એક P2 પ્રાઇમ છે. તો P2 એમ કહે છે કે A2 is equal to 2 હોવું જોઈએ અને P2 પ્રાઇમ એમ કહે છે કે A2 equal to 3 હોવું જોઈએ. તો બે એકી સાથે પોસિબલ તો નથી ક્યારે A2 equal to 2 પણ હોય ને A2 equal to 3 પણ હોય. એટલા માટે P2 પણ જો આમાં K સબસેટમાં સામેલ હોય અને એની પછીનો P2 પ્રાઇમ પણ સામેલ હોય તો એ પોસિબલ નથી. એટલે એવા એલિમેન્ટ્સ મળશે નહીં. એટલે એનો વેઇટ 0 થશે. એ જ રીતે આગળનો કોઈ સપોઝ P2 સેટિસ્ફાય થાય છે અને એની આગળની પ્રોપર્ટી એટલે P1 પ્રાઇમ, આગળની પ્રોપર્ટી એટલે P1 પ્રાઇમ. તો P2 ની આગળની છે P1 પ્રાઇમ, P2 ની પછી P2 પ્રાઇમ. તો આપણે આ બે P2 ને P2 પ્રાઇમ માટે વિચાર્યું તો એવા એલિમેન્ટ મળતા નથી. હવે આવા જોઈએ P2 સેટિસ્ફાય થતી હોય અને P1 પ્રાઇમ સેટિસ્ફાય થતી હોય. તો P2 સેટિસ્ફાય થવી એટલે A2 equal to 2 અને P1 પ્રાઇમ સેટિસ્ફાય થવી એટલે A1 equal to 2. તો A1 પોઝિશન પર પણ 2 હોય અને A2 પોઝિશન પર પણ 2 હોય એવું પરમ્યુટેશન તો પોસિબલ છે જ નહીં, કારણ કે પરમ્યુટેશનમાં રિપીટેશન ઇઝ નોટ અલાઉડ. એટલે ફર્સ્ટ પોઝિશન પર પણ 2 હોય, સેકન્ડ પોઝિશન પર પણ 2 હોય, આવા પણ પરમ્યુટેશન મળી શકે નહીં. એટલે આવી બે પ્રોપર્ટી જ્યારે તમારા સબસેટમાં હોય, એક P2 ટાઈપની, Pi ટાઈપની અને એક એની આગળની પ્રાઇમ ટાઈપની, તો એ પણ પોસિબલ નથી. એટલે એનો W પણ 0 થાય. ઇન શોર્ટ, કોઈ પણ પ્રોપર્ટી લ્યો એની પછીની તરતની પ્રોપર્ટી હોય એટલે કે બે કોન્ઝિક્યુટિવ પ્રોપર્ટી સેટિસ્ફાય થતી હોય એવા કોઈ એલિમેન્ટ પોસિબલ છે નહીં, એવા કોઈ પરમ્યુટેશન પોસિબલ છે નહીં. એટલે એનું વેઇટ 0 આવે. Clearly W of Pi1 bar, Pi2 bar up to Pik bar equal to 0 if the set Pi1 bar, Pi2 bar, Pik bar contains two consecutive members from P. એટલે આવવાનો તો સીધું જ વેઇટ 0 થઈ જશે, W 0 થઈ જશે. તો જેના વેઇટની ગણતરી થશે એટલે જેમાં બે ટુ કોન્ઝિક્યુટિવ પ્રોપર્ટીઝ હોય જ નહીં જે સબસેટમાં, એવા સબસેટ માટે જ આપણે વેઇટની ગણતરી કરવાની છે. બાકીના સબસેટ માટે વેઇટની ગણતરી કરવાની છે જ નહીં. તો એવા સબસેટને આપણે કહીએ આપણે ધી નંબર ઓફ વેઝ, સોરી, એવા સબસેટને નામ આપીએ આપણે વીક કે. વીક કે એટલે કેવા સબસેટ બનશે કે જેમાં આવી ટુ કોન્ઝિક્યુટિવ પ્રોપર્ટી હોય નહીં. તો કારણ કે તો જ ગણતરી થવાની છે, નહીંતર તો થવાની નથી વેઇટમાં. તો W ઓફ K શું થશે? એક એવો સબસેટ હોય જેમાં આ વીક કે એવો સબસેટ હોય કે જેમાં ખાલી ટુ કોન્ઝિક્યુટિવ હોય નહીં, તો એની ગણતરી થશે. પછી બીજો વીક કે એવો મળે કે જેમાં કોન્ઝિક્યુટિવ હોય નહીં, એની ગણતરી થશે.
તો આવું કેટલી વખત રિપીટ થાય છે? n માઇનસ k ફેક્ટોરિયલ ટાઈમ્સ જ રિપીટ થશે, કારણ કે અમુક તો નીકળી જશે. k ફેક્ટોરિયલ ટાઈમ્સ નહીં રિપીટ થાય, n માઇનસ k ફેક્ટોરિયલ ટાઈમ્સ રિપીટ થશે. આટલું એક તમારે યાદ રાખવાનું છે. અહીંયા કેમ આટલું આવું આટલી ટાઈમ્સ જ રિપીટ થાય છે એ આપણે અત્યારે ખૂબ ઊંડાણથી સમજીએ તો જ ખ્યાલ આવે, અધરવાઇઝ ન આવે. એટલે અત્યારે આપણે આવું આટલું જ યાદ રાખવાનું છે કે આ વીકે જે છે કે જેમાં 2 કોન્ઝિક્યુટિવ મેમ્બર્સ ન હોય p માંથી, એના જ ગણતરી કરવાની છે વેઇટની. તો એ કેટલી ટાઈમ્સ રિપીટ થશે? n માઇનસ k ફેક્ટોરિયલ ટાઈમ્સ. તો હવે વીકે શું બન્યું? વાયર વીકે કેવા સબસેટ લેવાના છે કે જેમાં 2 કોન્ઝિક્યુટિવ મેમ્બર્સ હોય નહીં. સબસેટ કેટલો છે? કે સબસેટ. કે સબસેટ માટે કે ઓબ્જેક્ટ લેવા પડે. કે ઓબ્જેક્ટ ક્યાંથી લેવાના? p માંથી. એટલે ટોટલ પ્રોપર્ટીઝ જે બધી છે p1 p1 પ્રાઇમ p2 p2 પ્રાઇમ 2n પ્રોપર્ટીઝ છે એમાંથી કે ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે. કેવી રીતે સિલેક્ટ કરવાના છે? તો કે બે 2 કોન્ઝિક્યુટિવ મેમ્બર્સ આવે નહીં એવી રીતે. ટોટલ કેટલા ઓબ્જેક્ટ્સ છે? 2n ઓબ્જેક્ટ્સ છે. એરેન્જમેન્ટ કેવી છે? રો માં છે કે સર્ક્યુલર છે? તો કે સર્ક્યુલર છે. શું કામ? આપણે જોયું છે કે an માટે 1 જોવાનું છે. an માં n હોય અને an માં 1 હોય. તો છેલ્લેથી પછી છેલ્લાની સાથે નેક્સ્ટ કોણ છે? ફર્સ્ટ. એટલે એરેન્જમેન્ટ કેવી થઈ? સર્ક્યુલર. તો હવે વીકે શું બન્યો? ધી નંબર ઓફ વેઝ ઓફ સિલેક્ટિંગ k objects from 2n objects arranged in a circle such that no 2 are consecutive. તો આ તો આપણે આને તો નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? g of total objects 2n એટલે 2n કોમા એમાંથી સિલેક્ટ કરવાના છે k. સર્ક્યુલર મેથડ છે એટલે g. રો વાળી હોત તો f. So this is nothing but g of 2n comma k. So now w of k is equal to n minus k factorial. Vk means g of 2n comma k. This is equal to g of 2n comma k જે આપણે જાણીએ છીએ ફોર્મ્યુલા એમ કે n comma k હોત તો n upon n minus k હતું. અહીંયા 2n comma k છે તો 2n upon 2n minus k, 2n minus k c k. તો આ આખું બન્યું આપણું w of k. હવે બીજી એક આગળ વાત કરીએ. આપણે w of n plus 1 થી સ્ટાર્ટ થાય એવું આપણે વિચારીએ. n plus 1 થી આપણે જોઈએ તો w of n plus 1 શું થાય? n plus 1. તો ટોટલ પ્રોપર્ટી કેટલી થઈ? હાફ કરતા એક વધારે. કારણ કે ટોટલ પ્રોપર્ટી હતી 2n. એનો સબસેટ આપણે n plus 1 સબસેટ લેવાનો હોય તો હાફ કરતા એક વધારે આવ્યો. તો પહેલા જે 2n પ્રોપર્ટીઝ હતી એમાં હાફ પ્રોપર્ટી pi ટાઈપની હતી, હાફ પ્રોપર્ટી pi પ્રાઇમ ટાઈપની હતી. તો મતલબ શું થયો? હાફ કરતા વધારે તમે લેશો એટલે એક તો એવી આવશે જ કે જેથી કરીને બે કોન્ઝિક્યુટિવ બને. બધી pi નહીં હોય, બધી pi પ્રાઇમ નહીં હોય. અને હાફ કરતા એક વધારે છે એટલા માટે બે કોન્ઝિક્યુટિવ તો ફરજિયાત આવશે જ. કારણ કે 10 હોય, સપોઝ 10 પ્રોપર્ટી, 10 માંથી 6 તમે લ્યો, 5 લ્યો તો તમે એક એક છોડીને તમે એવી રીતે 5 બનાવી શકો કે જેથી કરીને બે કોન્ઝિક્યુટિવ આવે નહીં. પણ હાફ કરતા જ્યારે વધી જાય, 6 લેવાની હોય 10 માંથી, ત્યારે એક જગ્યાએ તો કોન્ઝિક્યુટિવ આવે જ. તો આ રીતે હાફ કરતા જ્યાં જ્યાં વધી જાય ત્યાં કોન્ઝિક્યુટિવ આવે એટલે આ મુજબ w of k equal to 0 થઈ જશે. તો w of n plus 1, w of n plus 2 up to w of 2n બધાની વેલ્યુ 0.
તો હવે w ઓફ k ની વેલ્યુ અને આ બધાની 0 આ બધું કન્સિડર કરીએ તો un જે છે e ઓફ 0 આમાં આ બધી વેલ્યુ મૂકીએ તો પહેલું થશે n ફેક્ટોરિયલ માઇનસ એ રીતે આ બધું મૂકતા જશું પછી અહીંયા n પ્લસ 1 થી આગળનું બધું 0 થઈ જશે તો n સુધી જ જવાનું છે w ઓફ n સુધી અને દરેકની વેલ્યુ આ ખબર છે આપણને આવડ્યા આમાં k 0 મૂકશો એટલે n ફેક્ટોરિયલ મળી જશે જુઓ n માઇનસ 0 ફેક્ટોરિયલ એટલે n ફેક્ટોરિયલ 2n upon 2n minus 0 એટલે 2n upon 2n 1 થઈ ગયું 2n minus 0 c 0 એટલે 1 થઈ ગયું c 0 આવે એટલે 1 થઈ ગયું તો આ બધું 1 થાય છે એટલે n ફેક્ટોરિયલ બચશે એટલે k equal to 0 થી શરૂ કરીને n સુધી તમે જાઓ દરેકમાં આ ફોર્મ્યુલા એપ્લાય થશે એટલે સમેશન k equal to 0 to n અને આ ફોર્મ્યુલા 2n upon 2n minus k 2n minus k c k n minus k factorial અને આગળ સાઇન ડિસાઈડ કરવાની છે એકમાં પ્લસ છે એકમાં માઈનસ છે અહીંયા પ્લસ છે પછી માઈનસ છે પછી પ્લસ છે પછી માઈનસ છે તો ઓડ માં માઈનસ આવે અને ઇવન માં પ્લસ આવે એ રીતે કરવાનું છે એટલે -1 રેઝ ટુ k તો આ રીતે પ્રૂવ થઈ ગઈ આમાં તમારે માત્ર એક જ યાદ આ રાખવાનું છે n - k ફેક્ટોરિયલ એ જે પ્રૂવ કરવાની ફોર્મ્યુલા કીધું હોય એમાં આપેલું જ હોય ઘણીવાર એમ ક્વેશ્ચન હોઈ શકે કે ઓબ્ટેન ધી ફોર્મ્યુલા ફોર મેનાજ નંબર્સ તો ત્યાં તમારે આટલું યાદ હોવું જોઈએ તમને ક્વેશ્ચન માં ફોર્મ્યુલા આપી હોય તો તમે આ n - k ફેક્ટોરિયલ જ લેવાનું છે તમે અહીંથી જોઈ શકશો પણ ક્વેશ્ચન માં ન આપ્યું હોય ત્યારે આ એક યાદ રાખેલું હોવું જોઈએ તો આ રીતે આપણે un ની ફોર્મ્યુલા પ્રૂવ કરી તો હવે n ઇક્વલ ટુ અલગ અલગ વેલ્યુઝ લઈને યુ કેન ફાઇન્ડ u4 u5 u6 right let us see the new topic recurrence relation what is recurrence relation સાદી સમજણ પહેલા આપણે ક્લિયર કરીએ રિકરન્સ રિલેશન એટલે એવો રિલેશન જેમાં એ ફાઇન્ડ કરવા માટે એની જ ફોર્મ્યુલાનો યુઝ થતો હોય ફોર એક્ઝામ્પલ ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ એટલે n into n minus 1 ફેક્ટોરિયલ તો n ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવા માટે ફરીથી તમારે ફેક્ટોરિયલ આવ્યું n into n minus 1 ફેક્ટોરિયલ n minus 1 ફેક્ટોરિયલ એટલે n minus 1 into n minus 2 ફેક્ટોરિયલ ફરીથી ફેક્ટોરિયલ ની ડેફિનેશન એપ્લાય કરવી પડે તો જે ડેફિનેશન તમે આપો છો એમાં પાછી ફરીથી એ જ ડેફિનેશન નો યુઝ કરવો અથવા તો સિક્વન્સ ની વાત કરીએ તો ફિબોનાચી સિરીઝ માં આગળની બે ટર્મ નો સમ કરવાનો અગાઉ જે ફેક્ટોરિયલ ની વાત કરી n into n minus 1 ફેક્ટોરિયલ તો n minus 1 ફેક્ટોરિયલ એટલે શું એ ખબર હોય ત્યારે તમે એને n minus 1 ફેક્ટોરિયલ ની વેલ્યુ મૂકો તો તમને મળે ના ખબર હોય તો ફરીથી ડેફિનેશન એપ્લાય કરવી પડે ફિબોનાચી સિરીઝ માં એવું જ થાય ફિફ્થ ટર્મ ફાઇન્ડ કરવી હોય તો આગળની બે ટર્મ ખબર હોવી જોઈએ થર્ડ અને ફોર્થ ફાઇન્ડ કરવા માટે સેકન્ડ અને થર્ડ ની જરૂર પડે થર્ડ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ અને સેકન્ડ ની જરૂર પડે સેકન્ડ ફાઇન્ડ કરવા માટે આગળ એક જ છે આપણી પાસે ફર્સ્ટ પછીની નથી તો સેકન્ડ તો કમ્પલસરી આપેલી જ હોવી જોઈએ એ જ રીતે ફર્સ્ટ ફાઇન્ડ કરવા માટે આગળની બે ટર્મ નથી આપણી પાસે તો ફર્સ્ટ પણ કમ્પલસરી આપેલી જ હોવી જોઈએ
તો દરેક ટર્મ ફાઇન્ડ કરવા માટે આગળની બે ટર્મ નો યુઝ થાય છે, એટલા માટે ફર્સ્ટ ટુ ટર્મ્સ પહેલેથી આપેલી હોવી જોઈએ. એવી રીતે ઓલું ફેક્ટોરિયલ ની વાત કરો તો n-1 ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવા માટે n-1 into n-2. આ રીતે આગળ વધતા જશો તો છેલ્લે આવશે 3 ફેક્ટોરિયલ. ત્યારે આવશે 3 ફેક્ટોરિયલ એટલે 3 into 2 ફેક્ટોરિયલ. તો 2 ફેક્ટોરિયલ એટલે પાછું આવશે 2 into 1 ફેક્ટોરિયલ. તો 1 ફેક્ટોરિયલ તમને ખબર હોવી જોઈએ. તો 1 ફેક્ટોરિયલ ત્યાં પહેલાથી પ્રી ડિટરમાઇન હોય છે, પ્રી ડિફાઇન હોય છે. 1 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1 લેવાનું. તો હવે તમે પાછી રિવર્સ મારો ગાડી, 1 ફેક્ટોરિયલ ની વેલ્યુ મૂકો 1 એટલે 2 ફેક્ટોરિયલ માં તમને 2 into 1 ફેક્ટોરિયલ ની જગ્યાએ 1 એટલે 2 into 1 થયું. 3 ફેક્ટોરિયલ માં 3 into 2 ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ એટલે પાછું 2 into 1 હતું, તો 3 into 2 into 1 થયું. રિવર્સ મારો ત્યારે તમને n ફેક્ટોરિયલ પાછું ફાઇનલી મળે. તો આવા રિલેશન ને કહેવાય રિકર્સિવ રિલેશન, રિકરન્સ રિલેશન. સિરીઝ ના ફોર્મ ની અંદર આપણે ડેફિનેશન આપીએ ને તો given a sequence n equal to 0 to infinity of numbers, a recurrence relation for an is an equation which relates the nth term an to sum of its predecessors in the sequence. એટલે કે an ને કોની સાથે રિલેટ થાય? આગળ સિક્વન્સ ની આગળની કોઈ ટર્મ સાથે, એટલે અગાઉની કોઈ ટર્મ સાથે. પ્રીડિસેસર્સ એટલે અગાઉની ટર્મ સાથે. તો A5 ફાઇન્ડ કરવું હોય તો તમારી પાસે ફોર્મ્યુલાની અંદર ફરીથી કોઈ A4 A3 કે એવી કોઈ ટર્મ્સ નો યુઝ થતો હોય તો જ તમે A5 ફાઇન્ડ કરી શકો, ઈ આગળની ટર્મ ખબર હોય તો. એટલે an ના રિલેશન માટે an ફાઇન્ડ કરવા માટે અગાઉની ટર્મ એટલે n-1 ટર્મ, n-2 ટર્મ એવી કોઈ પણ ટર્મ નો યુઝ થાય. તો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો an is given by an equal to an-1 plus an-2 for every n greater than or equal to 3. હવે આમાં આ an છે એ આગળની કોઈ બે ટર્મ પર ડિપેન્ડ કરે છે. આ ફિબોનાચી સિરીઝ નો એક્ઝામ્પલ છે. બે ટર્મ સાથે રિલેશન છે, આગળની બે ટર્મ સાથે. તો ફર્સ્ટ ટુ ટર્મ્સ આપેલી હોવી જોઈએ ને. ફર્સ્ટ ટર્મ ને આપણે હવે આમાં a0 કહેશું, સેકન્ડ ટર્મ ને a1 કહેશું. તો ફર્સ્ટ ટર્મ એટલે a0 equal to and સેકન્ડ ટર્મ એટલે a1 equal to 1. આ કન્ડિશન આપેલી છે. આ ન આપ્યું હોય તો આ રિલેશન થી તમે બાકીની ટર્મ્સ ફાઇન્ડ કરી શકો નહીં. આ કમ્પલસરી આપેલું હોવું જોઈએ. તો આ કન્ડિશન ને આપણે કહેશું ઇનિશિયલ કન્ડિશન. કમ્પલસરી જે ટર્મ્સ જાણવી જરૂરી હોય શરૂઆતની, એ ટર્મ્સ આપી દીધી હોય એને કહેશું આપણે ઇનિશિયલ કન્ડિશન. તો here the condition a0 equal to 1 and a1 equal to 1 is called initial condition. હવે જો તમને a0 a1 તો મળી જ ગઈ. હવે કઈ ફાઇન્ડ કરવી પડશે? a2. નેક્સ્ટ a2 ફાઇન્ડ કરવી હોય તો a2 equal to a1 plus a0. તો a1 1 છે, a2 a0 1 છે, એટલે આ બંનેનો સમ કરવાનો છે તો 2. તો પહેલી 1, બીજી 1, ત્રીજી થર્ડ 2. નેક્સ્ટ ફાઇન્ડ કરવી હોય તો આગળની બે ટર્મ્સ નો સમ 2 plus 1 એટલે 3, 3 plus 2 એટલે 5, 5 plus 3 એટલે 8. તો આ રીતે આપણને આ સિક્વન્સ મળી. આ સિક્વન્સ ને કહીએ છીએ આપણે ફિબોનાચી સિરીઝ. તો આ રીતે રિલેશન તમને આપ્યો હોય રિકરન્સ રિલેશન, તો રિલેશન
recurrence relation always આગળની predecessor terms પર depend કરતું હોય છે. એટલે મેં અગાઉ એક્ઝામ્પલ તમને આપ્યું કે a5 ફાઇન્ડ કરવું હોય અથવા માનો a10 ફાઇન્ડ કરવું છે આમાં, તો a10 equal to a9 plus a8. તો a9 તો તમને ખબર હોવી જોઈએ, a8 ખબર હોવી જોઈએ. તો આ a9 અને a8 ઉપર કેવી રીતે પહોંચાશે? પહેલા a0 આપ્યું છે, a1 આપ્યું છે, હવે a2 ફાઇન્ડ કરો, પછી a3 ફાઇન્ડ કરો, પછી a4 a5 આ રીતે આગળ ફાઇન્ડ કરતા જાઓ અને a9 સુધી પહોંચો. તો હવે તમને a8 અને a9 ખબર છે, એની વેલ્યુ તમે અહીંયા મૂકશો ત્યારે તમને મળશે a10. તો આવું રિલેશન હોય તો એમાં તો મને a100 100મી ટર્મ ફાઇન્ડ કરવી હોય તો કેટલું મુશ્કેલ, કેટલી ટર્મ્સ આગળની ફાઇન્ડ કરવી પડે, ત્યારે આપણે ત્યાં પહોંચીએ. તો આવું શું કામ બને છે? પ્રીવિયસ ટર્મ્સ પર ડિપેન્ડ કરે છે એટલા માટે. તેનું ડિપેન્ડન્સી જે છે એ જો પ્રીવિયસ ટર્મ્સ પર ન હોય અને જો n પર ડિપેન્ડ કરતી કોઈ ફોર્મ્યુલા મળી જાય આપણને, n પર ડિપેન્ડ કરે, સપોઝ an equal to n ફેક્ટોરિયલ એવું હોય, તો 5મી ટર્મ ફાઇન્ડ કરવી હોય તો સીધું 5 ફેક્ટોરિયલ ફાઇન્ડ કરો એટલે તમને આન્સર મળી જાય. an equal to n into n plus 1 આવું તમને રિલેશન આપ્યું હોય, ડિપેન્ડન્સી શેના પર થાય? n પર. તો એ 100 ફાઇન્ડ કરવું હોય તો 100 into 100 plus 1 એટલે 101. તો 101 into 100 જે કાંઈ આન્સર થાય છે એ આન્સર તમારો થયો a100. તો આવું ક્યારે પોસિબલ બને? તમારી જે ફોર્મ્યુલા રિલેશન આપ્યો છે એ પ્રીવિયસ ટર્મ પર ડિપેન્ડ ન કરતું હોય અને માત્ર n પર ડિપેન્ડ કરતું હોય તો એવો રિલેશન મળી જાય, અને છતાંય આપ તો સોલ્વ થાય જ તે પછી આ પ્રમાણે તો હાલે જ. તો આના પરથી એવો રિલેશન મળી જાય તો એ તમારે કોઈ પણ ટર્મ ફાઇન્ડ કરવા માટે પછી આગળની ટર્મ્સની જરૂર પડે નહીં. તો આપેલા રિલેશન અને કન્ડિશન પરથી જો તમે એવો n પર ડિપેન્ડ કરતો રિલેશન ફાઇન્ડ કરી શકતા હો તો એને કહેવાય આનું સોલ્યુશન. The solution of a recurrence relation, a solution to a recurrence relation gives the value of an in terms of n only and does not require the value of any previous terms. તો આવો રિલેશન ને આવી રીતે કન્વર્ટ કરવાનો છે ત્યારે આપણને સોલ્યુશન મળે. તો રિકરન્સ રિલેશન કેટલાક આપ્યા હોય તો એનું સોલ્યુશન કેમ ફાઇન્ડ થાય એનું એક આ એક્ઝામ્પલ જોઈએ આપણે, એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે પેલામાંથી આવા પ્રીવિયસ ટર્મ પર ડિપેન્ડ કરતા હોય એવા રિલેશન માંથી n પર ડિપેન્ડ કરે એવા રિલેશનમાં કન્વર્ઝન થઈ શકે. How to find the recurrence solution of recurrence relation? એ વસ્તુ આપણે એક્ઝામ્પલ થી જોશું. તો આવો એક રિકરન્સ રિલેશન આપ્યો છે, an is equal to 3an minus 1 minus 2an minus 2. પ્રીવિયસ 2 ટર્મ્સ નો યુઝ થયો છે એટલે બે ટર્મ આપેલી હોવી જોઈએ ઇનિશિયલ કન્ડિશનમાં. તો વિથ a0 equal to 1 and a1 equal to 2. આ આપણો ક્વેશ્ચન થઈ ગયો. હવે આને સોલ્વ કરવું. તો સૌથી પહેલા સોલ્યુશનમાં આ મેથડ તમારે સમજી લેવાની છે કેવી રીતે સોલ્વ થાય. સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ધી કોરસ્પોન્ડિંગ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. કેવી રીતે રાઇટ કરવું? તો જો અહીંયા 0 વાળું જે છે એટલે આપણે આ n એવી રીતે લેવાનો છે કે જેટલી ટર્મ્સ n-2 મિનિમમ નંબર છે આમાં, n પછીનો એની પહેલાનો નંબર છે n-1, એની પહેલાનો નંબર છે n-2. તો n-2 જે છે એ 0 બને તો n કેટલો લેવો પડે? 2.
રાઈટ. n - 2 છે 0 બને તો n કેટલો લેવો પડે 2. તો આ 2 લેવો પડે, n - 1 ની જગ્યાએ 1 લેવું પડે અને n ના બદલે 2 લેવું પડે. આ જે 2 આવ્યું એ આપણે એક કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન માં એક વેરિયેબલ મૂકશું. વેરિયેબલ નોર્મલી x નો યુઝ કરીએ છીએ. તો x નો પાવર અહીંયા આની જગ્યાએ an ની જગ્યાએ x નો પાવર 2 લેવાનો થશે. n - 1 ની જગ્યાએ x નો પાવર 1 લેવાનો થશે અને n - 2 ની જગ્યાએ x નો પાવર 0 લેવાનો થશે. એટલે કોન્સ્ટન્ટ ટર્મ થશે. તો હવે તમે ઇક્વેશન વિચારો તો અહીંયા થશે x² કારણ કે n 2 લઈએ છીએ. x² ઇક્વલ ટુ આ કોન્સ્ટન્ટ 3 તો છે જ, અહીંયા n - 1 છે એટલે x નો પાવર 1, n - 1 1 લેવાનું, n 2 લીધું છે તો 3x માઇનસ અહીંયા x નો 0 પાવર એટલે x નો 0 પાવર એટલે 1, 1 into 2 એટલે 2 minus 2. તો આ બન્યું તમારું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આ રીતે લેવાનું છે. વેરિયેબલ x લેવાનો, x ના પાવર ડિસાઈડ કરવાના. એ કેવી રીતે કરવાના એ મેં સમજાવ્યું કે n એવી રીતે લેવાનું કે જેથી મિનિમમ જે છે અહીંયા લિસ્ટ નંબર જે છે એ 0 બને. તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આપણું રાઈટ બન્યું x² = 3x - 2 ઓર આ 3x ને -2 આ સાઈડ લેવલ x² - 3x + 2 = 0 અને સોલ્વ કરો એટલે x - 2 * x - 1 = 0. આના ફેક્ટર્સ લો. This implies either x = 2 or x = 1 અને ascending order માં લખીએ એટલે x = 1 or x = 2. So these are the roots of characteristic equation x² = 3x - 2, which is corresponding to our recurrence relation. Roots જે છે હવે આ રૂટ્સ માં ધ્યાન આપવાનું છે. રૂટ્સ જે છે એ રિપીટ નથી થતો એટલે અહીંયા સ્ક્વેર આવતો હોય. સપોઝ x - 1 નો સ્ક્વેર તો x = 1 2 ટાઈમ્સ લેવાનું છે. ક્યુબ આવતો હોય તો x = 1 3 ટાઈમ્સ લેવાનું. આ એક્ઝામ્પલ જુઓ. x - 1 * x + 1 whole square = 0. તો એક સોલ્યુશન જો x = 1, બીજું સોલ્યુશન x = -1 પણ એ -1 2 ટાઈમ્સ રિપીટ કરાવવાનો છે કારણ કે ઉપર સ્ક્વેર છે. તો -1 કોમા માઈનસ એ રીતે. તો હવે સોલ્યુશન મળી ગયા છે આપણને x = 1 or x = 2. Here roots of the characteristic equation are not same. બધા different roots છે. પણ આ કેસમાં રૂટ એક સેમ બે વખત રિપીટ થાય છે. આમાં એવું નથી. Not same. Hence the required solution is given by. હવે સોલ્યુશન કેવી રીતે લખવાનું છે એ જોઈએ. an equal to સોલ્યુશન માં તો ફાઇન્ડ શું કરવાનું છે an equal to રિલેશન એવો ફાઇન્ડ કરવાનો છે જેમાં n ની સાથે જ પેલું હોય ડિપેન્ડન્સી, બીજા સાથે ડિપેન્ડન્સી ના હોય એવી રીતે ફાઇન્ડ કરવાનું. an equal to ફાઇન્ડ કરવાનું છે એટલા માટે an equal to solution is given by an equal to what? તો કોન્સ્ટન્ટ ટર્મ્સ આ રીતે લેતા જવાનું કે r1 r2 r3 જેટલા તમને સોલ્યુશન ફાઇન્ડ થયા. સપોઝ 3 સોલ્યુશન્સ હોય કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન માં
તો 3 વખત R1 R2 અને R3 જ્યારે ડિફરન્ટ સોલ્યુશન હોય તો એક એક સોલ્યુશન લેતા જવાનું R1 into 1 પહેલું સોલ્યુશન 1 હતું એટલે 1 પ્લસ R2 into બીજું સોલ્યુશન 2 હતું એટલે 2 where R1 and R2 are constants. ત્રીજું હોય તો પ્લસ R3 into ત્રીજું સોલ્યુશન 3 હોય તો 3 પણ આ ક્યારે બધા ડિફરન્ટ હોય તો નોટ સેમ હોય તો સપોઝ સેમ હોય તો ધારો કે 2 રિપીટ થતો હોય તો બે વખત તો તમારા R2 ની જગ્યાએ R2 પ્લસ R3n આવું બ્રેકેટમાં લેવો. સમજાવું તમને આગળના એક્ઝામ્પલ. -1 બે વખત રિપીટ થાય છે, 1 નથી રિપીટ થતો તો 1 માટે તો R1 એક જ રહેશે એટલે R1 into 1n. પણ -1 બે વખત રિપીટ થાય છે તો આ રીતે લેવાનું છે R2 પ્લસ R3n. સપોઝ 3 વખત રિપીટ થતું હોય તો R2 પ્લસ R3n પ્લસ R4n સ્ક્વેર. 4 વખત રિપીટ થતું હોય તો R2 પ્લસ R3n પ્લસ R4n સ્ક્વેર પ્લસ R5n ક્યુબ. તો હવે ખ્યાલ આવી ગયો છે તમને આ ટર્મ કેવી રીતે બનાવવાની છે. જ્યાં રિપીટ થતો હોય ત્યાં જ આવી ટર્મ બનાવવાની છે અને મલ્ટીપ્લાય બાય જે રિપીટ થાય છે તે √-1n. આપણા કેસમાં તો એ રિપીટ થતું નથી એટલે આપણે એવું કર્યું નથી. તો R1 into 1n plus R2 into 2n, where R1 and R2 are constants. હવે તમારે જોવાનું છે ઇનિશિયલ કન્ડિશન નો યુઝ કરવાનો. ઇનિશિયલ કન્ડિશન તમારી બે છે A0 માટે an વાળું જે કઈ ઇક્વેશન હોય તેમાં n = 0 મૂકવું જોઈએ. તો આ an વાળું જે ઇક્વેશન છે ઇક્વેશન નંબર 1 એમાં n = 0 મૂકીએ તો તમને A0 મળે. તો n = 0 મૂકીએ એટલે મળ્યું A0 = R1 into 1n એટલે 0. તો 1/0 R1 1/0 plus R2 2/0. અને અહીંયા જ્યારે n ના બદલે n = 0 મૂક્યું તો A0 થયું. તો A0 ની વેલ્યુ ઇનિશિયલ કન્ડિશન માંથી 1 જે છે એમ એટલે અહીંયા લખ્યું છે આપણે putting n = 0 in 1 and using initial condition A0 = 1 we get 1 = R1 into 1/0 plus R2 into 2/0. Simplify કરી દો. therefore 1/0 1 2/0 1 so 1 = R1 plus R2. so R1 plus R2 = 1. Equation number 2 કહેવાનો. હવે બીજી કન્ડિશન નો યુઝ કરવો હોય તો A1 = 2 આપેલું જે છે આ કન્ડિશન નો યુઝ કરવા માટે n = 1 મૂકવું પડશે. તો અહીંયા n = 1 મૂકીએ તો A1 એટલે 2 તો 2 = R1 into 1/1 plus R2 into 2/1. So 2 = R1 into 1/1 plus R2 into 2/1. તો હવે તમારી આની ઉપરથી ઇક્વેશન મળ્યું R1 plus 2R2 = 2. ઇક્વેશન નંબર 3 છે. તો હવે તમારી પાસે જે બે ઇનિશિયલ કન્ડિશન હોય તો બે ઇક્વેશન મળ્યા 2 અને 3. 3 કન્ડિશન હોય તો 3 ઇક્વેશન મળે 2 3 4. જેટલી કન્ડિશન હોય એટલા ઇક્વેશન મળે અને એટલા તમારા અનનોન હોય R1 R2 R3
એ બધા અનનોન્સ હશે. તો ઇઝીલી તમને ખબર છે કે આવી રીતે સોલ્યુશન આવા ઇક્વેશન મળે તો એનું સોલ્યુશન કેમ ફાઇન્ડ કરાય. એટલે કે બે ઇક્વેશન છે, બે અનનોન છે, તો એને સોલ્વ કરી શકો તમે આરામથી. મેં બધું લખ્યું છે કે આમ કરો આમ કરો આમ કરો. તમને આવડે જ છે કે પહેલું બીજું ને ત્રીજું ઇક્વેશન હોય આપ્યા છે તમને r1 plus r2 equal to 1 અને r1 plus 2r2 equal to 1. તો બેનો સબટ્રેક્ટ કરો તો r1 કેન્સલ થઈ જાય એટલે r2 માં મળી જશે, એટલે r2 મળી જશે, r2 equal to 1 મળી જશે. એ સબસ્ટિટ્યુટ કરો એટલે r1 ની વેલ્યુ મળશે બેમાંથી કોઈ પણ ઇક્વેશનમાં. તો આ રીતે આપણને r1 r2 કે જેટલા કોન્સ્ટન્ટ હશે એટલી વેલ્યુ મળી જશે. એ અગેન આપણું જે ઇક્વેશન હતું સોલ્યુશન વાળું ઇક્વેશન an equal to એમાં તમે r1 r2 મૂકી દો. ઇક્વેશન નંબર 1 an equal to r1 into 1 raised to n plus r2 into 2 raised to n. આમાં તમે r1 અને r2 ની વેલ્યુ મૂકી દો એટલે an equal to મળી ગયું. તો an equal to આવ્યો આન્સર 2 raised to n. તો 2 raised to n જે આન્સર આવ્યો. હવે આ જે છે એ કોના પર ડિપેન્ડ કરે છે? ઓન્લી n પર. તો આની ડિપેન્ડન્સી હવે n પર થઈ, કોઈ પ્રીવિયસ ટર્મ ઉપર ડિપેન્ડન્સી થઈ નહીં. તો આને કહેવાય સોલ્યુશન આપણા રિકરન્સ રિલેશન. તો an equal to 2 raised to n is the solution of given recurrence relation. આટલું રાખીએ આપણે. પેલા એટેન્ડન્સ લઈ લઉં પછી આન્સર આવો. શું પૂછ્યું છે? અરવિંદ પંચાસરા. હું હમણાં ડિપાર્ટમેન્ટે આવું છું ત્યારે વાત